રામા કહું કે રામદે તને હીરા કહું કે લાલ, જે નરને રામા પીર ભેટિયા એ નર થઈ ગયો ન્યાલ. એવા રામદેવ પીર આ હળાહળ કળયુગમાં પણ પરચા પૂરે છે. તો એવા જ એક પરચાની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે કે રામદેવ પીરે મરેલા દીકરાને સજીવન કર્યો. તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધજા દેખી ધણી હાંભરે, દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરતા રામા પીરના પંડના પાપ મટી જાય. આ હળાહળ કળયુગમાં રામદેવ પીર ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આજે તો ગામે ગામ રામા મંડળ રમાય છે. તેમાં લોકોની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ રહેલો છે. રામદેવજીએ રાજા અજમલના વાંજિયા મેળા ભાંગવા માટે અવતાર લીધો હતો, પણ અત્યારે આ હળાહળ કળયુગમાં પણ બાબા રામદેવજી મહારાજ પરચા પૂરે છે. આજે પણ જ્યાં જ્યાં રામદેવજીના મંદિર છે, જેમાં તોરણિયા હોય કે પછી પીપળી ધામ હોય કે પછી કાલાવાડનું રણુજા ધામ હોય કે પછી પાળિયાદ હોય, બધે જ અષાઢી બીજના દિવસે રામદેવજીના નેજા ચડાવવામાં આવે છે. રામદેવજીને 12 બીજના ધણી કહેવામાં આવે છે, કેમ કે રામદેવજીએ એક સાથે 12 જગ્યાએ હાજરી આપી હતી. 12 જગ્યાનું વાયક સ્વીકારી એક જ સમયે 12 જગ્યાએ હાજર રહ્યા હતા, અને ત્યારથી જ રામદેવજીને 12 બીજના ધણી કહેવામાં આવે છે. અને આ 12 બીજનો ધણી કળયુગમાં પણ દીકરા દે એવો દેવ છે. લોકો માનતા કરે છે, જો અમારા ઘરે દીકરાનો જન્મ થશે તો અમે રામા મંડળ રમાડશું, જે આપણે ગામે ગામ આજે રામદેવ પીરના આખ્યાન રમાય છે, એ એનો પુરાવો છે. તો એવા પરચાની જ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. હમણાં થોડાક વર્ષો પહેલાની રબારી ભગતની વાત કરી હતો. એક રબારી દંપતી આમ તો સુખી, પણ સંતાનની ખોટ વર્તાતી હતી. આધેડ અવસ્થા થઈ ગયેલી, અને આ રબારી અને રબારણે એવી માનતા રાખી કે જો રામદેવ પીર અમારા ઘરે દીકરો થાય તો અમે રણુજા ધામ દર્શન કરવા આવશું. અને બાબાને એની અરજી સાંભળવી, અને રામદેવ પીરે આ રબારીની મનોકામના પૂર્ણ કરી. આ રબારી ભગતને ત્યાં દીકરાનો જન્મ થયો. બંને ખૂબ રાજી રાજી થઈ ગયા. માનતા કરી હતી કે પીરને પગે લગાડવા રણુજા જાશું. બંને જણા પોતાના 1.25 મહિનાના દીકરાને લઈને રણુજા જવા માટે નીકળે છે. બીજનો તહેવાર નજીક આવતો હતો. લોકો ચાલતા રણુજા જતા હતા. તેની સાથે આ બંને પણ રણુજા જવા માટે ચાલતા થયા. 1.25 મહિનાના દીકરાને તેડીને જતા હતા. ધીરે ધીરે બંને ચાલતા જાય છે. ઉનાળાનો સમય હતો. ધોમ ધખતો તડકો હતો, અને લૂ પણ એવી પડતી હતી. કાળઝાળ ગરમી હતી. બંને જણા 1.25 મહિનાના દીકરાને તેડીને જતા હતા. એ વગડામાં 1.25 મહિનાના દીકરાને લૂ લાગી ગઈ. બાળક કૂણું ફૂલ કહેવાય, એને તાવ ચડ્યો, અને ઘડીકમાં તો એ ફૂલ કરમાઈ ગયું. દીકરાએ પ્રાણ છોડી દીધા. રણુજા હજી થોડેક દૂર હતું, અને દીકરાએ તો પ્રાણ છોડી દીધા. માં તો ગાંડી બની ગઈ, અને આકરણ સાથે રુદન કરવા લાગી. મારો દીકરો, મારો લાલ, બાઈ એમ કરીને રડવા લાગી. કોઈ વાતે છાની રહે નહીં. રબારી ભગત છાની રાખે અને કહે કે ધાર્યું ધણીનું થાય. રામદેવજી મહારાજે દીધું, અને એનો હતો ઈ એને લઈ લીધું. એમ સાંત્વના આપી અને પછી ત્યાં જ ખાડો ગારીને બાળકને સમાધિ દઈ દીધી. પછી રબારી ભગત કહે કે હવે બોલ, રણુજા જાવું છે કે ઘરે પાછા વયું જાવું છે? તો બાઈ કહે કે હવે ઘરે નથી જાવું, હવે તો રણુજા જાવું છે. રામદેવ પીરના દર્શન કરવા છે. ત્યાંથી બંને જણા ચાલતા થયા. રામદેવ પીરનું નામ લઈને રણુજાના પંથે પડ્યા, અને રણુજા પહોંચી ગયા. રામદેવજીના દર્શન કરીને બંને રાજી થયા. એક બાજુ દીકરાના મરણનું દુઃખ, અને બીજી બાજુ પીરના દર્શનનો આનંદ. બંને આંસુ આંખમાં હતા. બંને આંસુ ભેગા થઈ ગયા હતા. પીરની સમાધિએ દર્શન કર્યા. ભગતે હાથ જોડ્યા અને બાઈએ ખોડો પાથર્યો, અને માત્ર એટલું જ કહ્યું કે હે રામા પીર,
તમારા દર્શને આવતા હતા. તમે દીધો ને તમે પાછો લઈ લીધો, બીજી કોઈ ફરિયાદ ન કરી. એટલું બોલી અને પછી દર્શન કરીને પાછા વળ્યા. ત્યાંથી ચાલતા થયા. ધીરે ધીરે હાલતા હતા અને જ્યાં બાળકને દાટ્યું હતું એ જગ્યા આવી. આ જગ્યા જોઈને બાઈએ તો દોટ મૂકી અને જ્યાં બાળકને દાટ્યું હતું એ જગ્યાએ બથ ભરીને આક્રંદ કરવા લાગી. આક્રંદ સાથે રડવા લાગી. ભગત સમજાવે છે પણ બાઈ કોઈ વાતે સમજતી નથી અને એ તો ગાંડી થઈ ગઈ અને જોર જોરથી હસવા લાગી. રામાપીરને સાજ સાંભળવો અને રામાપીરને એવું થયું હશે કે આ તો મારા નામને કલંક લાગશે. અને ત્યારે 12 બીજનો ધણી સાધુ રૂપે પ્રગટ થયા. આદેશ કરીને ત્યાં આવ્યા. કહે કે કેમ રડે છે બેટા? બાઈ શું થયું છે? બાઈ તો માત્ર એટલું જ બોલે, મારો દીકરો, મારો દીકરો. કહે કે શું વાત છે ભગત? ભગત કહે કે બાપુ આવી વાત બની છે. તો કહે કે બાઈનું મન રાજી રહે એનો દીકરો કાઢીને બતાવી દે ને. ભગત કહે કે અરે બાપુ, હવે એમાં કાંઈ ન હોય. આ વાત સાંભળી ત્યાં તો બાઈ સભાનમાં આવી ગઈ અને કહે કે હા, હું એકવાર જોઈ લઉં, પછી હું કાંઈ નહીં બોલું. રબારી ભગતને થયું કે એમ કરવાથી બાઈ શાંત પડે તો બતાવી દઉં જે હોય તે. રબારી ભગતે ખાડો ખોદી અને દીકરાને બહાર કાઢ્યો. માના હાથમાં દીધો. આ તારો દીકરો. માં તો રમાડવા લાગી, હાલરડા ગાવા માંડી અને ત્યાં તો દીકરો સજીવન થયો અને સરવરવા લાગ્યો. સાધુ કહે કે જો તો ખરા, તારા દીકરાને તું અહીં સૂતો મૂકીને વહી ગઈ હતી. તમને ભાન નથી? તમે ગાંડા થઈ ગયા છો. એમ તો કોઈ કાંઈ મરી જતા હશે. માં તો રાજી રાજી થઈ ગઈ. સાધુ, તમે અમારા ઉપર ઉપકાર કર્યો. એમ કહીને બંને જણા પગે પડ્યા. આંખ બંધ કરીને પગે લાગવા લાગ્યા અને જ્યાં આંખ ખોલે તો કોણ સાધુ? કોઈ દેખાય નહીં. ચારે કોર જોવે. વગડો હતો. 4 ખેતર સુધી દેખાતું હતું પણ સાધુ ક્યાં દેખાયા નહીં. રબારી ભગત કહે કે આ બીજું કોઈ નહીં પણ 12 બીજના ધણી રામદેવજી મહારાજ હતા. 12 બીજના ધણીએ મારો સાદ અને તારો વિલાપ સાંભળીને આપણી વારે આવ્યા હતા. રામદેવજીએ આપણા દીકરાને જીવનદાન આપ્યું છે અને આમ આવા હળાહળ કળયુગમાં પણ રામદેવજી પરચા પૂરે છે એનો આ એક પુરાવો છે. જય રામાપીર.